किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जय जवान जय किसान। ओएनजीसी की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, ओएनजीसी की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। મહેસાણા ઓએનજીસીના અત્યાચાર સામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગુજરાત ખેડૂત અધિકાર સંગઠન દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઓએનજીસી દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદન અને અપૂરતું વળતર બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો ઓએનજીસી લિમિટેડ દ્વારા તથા છેલ્લા 30 થી 40 વર્ષથી ખેતીની જમીનો પર ગેરકાયદેસર કબજો અને પોષણકારી વળતરની ફરિયાદ રજૂ કરી જમીન સંપાદન અધિનિયમ 1894 મુજબ હંગામી સંપાદન 3 વર્ષથી વધુ સમય માટે રાખવો ગેરકાયદેસર છે। ઓએનજીસી હજારો એકર જમીનો હંગામી ધોરણે ગેરકાયદેસર રીતે રાખી છે, જેનું જમીન સંપાદન અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના માધ્યમથી 34 અલગ અલગ જગ્યાઓ પર દિલ્હી સુધી લેખિત રજૂઆત કરાઈ છે। ઘણા વર્ષોથી મહેસાણામાં ઓપરેશન કરી રહી છે તેલ ઉત્પાદન કરવાનું અને ગુજરાતના લાખો ખેડૂતોનું શોષણ કરી રહી છે। તે સામે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। હાલમાં ઓએનજીસી ખેડૂતોને ખૂબ જ નજીવું ભાડું આપે છે। જે ખેડૂતોની જમીનની કિંમત કરોડો રૂપિયા છે એવા ખેડૂતો આવા નજીવા ભાડાથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી। માટે અમારી આજના જે આવેદન આપવાની જે માટે ખેડૂતો ભેગા થયા છે તો એમાં અમારી માગણીઓ છે કે અમને ઓએનજીસી ટેલિકોમ કંપનીઓ જે ભાડું આપે છે એના સમકક્ષ ભાડું આપે અને જે ખેડૂતોની જમીન જે ખેડૂતો સહમત હોય એવી જમીનો ઓએનજીસી કાયમી કરે અને અન્ય પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટો ચાલે છે એમાં જરૂરિયાત ખેડૂતોને રોજગારી આપે। અમારી આ માગણીઓ છે એ માટે અમે આવેદન માટે આપવા આવ્યા છીએ।